લીધો છે। જી હા, પોલીસ બંદોબસ્તમાંથી ઘરે આવતી મહિલા પર કાર ફરી વળી છે। રિવરફ્રન્ટ પર આ કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી છે। અકસ્માતમાં એક્ટિવાથી નીચે પટકાયા મહિલા પોલીસ કર્મચારી। કારની ટક્કરથી શારદાબેન પટેલનું મોત થયું છે। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો આપ જોઈ રહ્યા છો, કારની ટક્કરમાં પોલીસ કર્મચારી શારદાબેન પટેલનું મોત થયું છે। ઉદય અમારી સાથે જોડાયા છે। ઉદય, કઈ રીતે અકસ્માત થયો જેમાં પોલીસ સવારનું મોત થયું છે, શું વિગતો? જનક, જો વાત કરવામાં આવે તો અમદાવાદના રસ્તાઓ જે છે એની ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। આ વખતે આ બનાવ જે છે એ અમદાવાદના રિવરફ્રન્ટ રોડનો બનાવ સામે આવ્યો છે, જેની અંદર એક મહિલા પોલીસ કર્મચારી પોતાનું કામ પૂરું કરી અને ઘર તરફ જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે તેને અડફેટે લેતા હતા। અડફેટે લેતાની સતત મહિલા પોલીસ કર્મચારી જે છે શારદાબેન, જેનું નામ છે, તે રોડ ઉપર ભટકાયા હતા। ત્યાં ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। આ બનાવ બનતાની સાથે ટ્રાફિક પોલીસ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે। આખરે કાર ચાલક કોણ હતો, કઈ તરફ ફરાર થયો, કેટલી સ્પીડ હતી, આ સહિતની તમામ માહિતી એકત્રિત કરવા માટે અત્યારે તપાસે લાગી છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો, રિવરફ્રન્ટ પર કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી છે। એમાં એક્ટિવા ચાલક જે મહિલા પોલીસ કર્મચારી છે એમનું મોત થયું છે। સાબરકાંઠાના મહાકૌભાંડી